મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ 8માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક વાયરલ ઓડિયો ક્લિપે સ્થાનિક કક્ષાએ સ્થાનિક ગરમાવો લાવ્યો છે। ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલ ભાજપના અન્ય એક નેતા સાથે ચૂંટણી મુદ્દે વાત કરી રહ્યા હતા। આ દરમિયાન ચંદ્રકાંત પટેલ એવું કહેતા જણાય છે કે તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું। ઓડિયોમાં ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર અનામત આંદોલન શરૂ કરાવવા અને પોતાનું રાજકારણ પૂરું કરવા સોગઠા ગોઠવ્યા જેવા ગંભીર આરોપ લગાવ્યા। આ મામલે નીતિન પટેલે આકરા પ્રહાર કરતા કહ્યું કે ચંદ્રકાંત પટેલની પક્ષ વિરોધી કામગીરી અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બદનામ કરવાનું કૃત્ય અક્ષમ્ય છે। ચંદ્રકાંતને અહીંયા કોઈ ગેરેજ છે તો એ ગેરેજનું પણ ઉદ્ઘાટન કરવા માટે એ જે તે વખતે સર્વિસ સ્ટેશન એને બનાવેલું એ વખતે સર્વિસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા પણ મને લઈ ગયેલો। એ સિવાય મારે એની સાથે કોઈ જાતનો કોઈ પ્રશ્ન જ નથી। પણ મને એવું લાગે છે કે એની આજુબાજુના વ્યક્તિઓ કદાચ કોઈ એને ઉશ્કેરણી કરતા હોય અને એનો દુરુપયોગ કરી અને એના મારફતે આવું બધું કરતા હોય એવું કદાચ બને।